અમદાવાદના ગોલ લીમડા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર એક અજાણ્યા વ્યક્તિ દ્વારા પ્રાઇવેટીકરણમાં શોષણ થતું હોવાનો આક્ષેપ કર્યો છે। ત્યારે આ વ્યક્તિ દ્વારા આક્ષેપ કરાયો છે, ત્યારે આ વ્યક્તિ કોણ હતો, તે ક્યાંથી આવ્યો હતો તે સામે આવ્યું નથી। ત્યારે આ અજાણી વ્યક્તિએ સમગ્ર રોડ ઉપર ટ્રાફિક જામ કર્યો હતો અને એક બસની સામે જઈને રોડ ઉપર સૂઈ ગયો હતો અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યો। ત્યારે આ ઘટનાને આજુબાજુના લોકોનું ટોળું ઘટના સ્થળે ઉમટી પડ્યું હતું અને સ્થાનિક પોલીસને જાણ કરતા જ પોલીસે તે વ્યક્તિની અટકાયત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી। ત્યારે આ વ્યક્તિએ આક્ષેપ કર્યો છે કે પ્રાઇવેટીકરણમાં આ લોકોનું શોષણ કરવામાં આવે છે, 7 થી 8 કલાક ઉપર નોકરી કરાવવામાં આવે છે, પણ જે પગાર ભથ્થું છે તે મળતું ન હતું। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વ્યક્તિ માનસિક અસ્થિરતા ધરાવે છે। ત્યારે આ વ્યક્તિ જાહેર રસ્તા ઉપર સૂઈને એક બસની સામે સૂઈને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ વ્યક્તિની અટકાયત કરી છે। અમદાવાદના લાલ દરવાજા ગોલ લીમડા વિસ્તારની અંદર જે કોર્પોરેશનની ઓફિસ છે તેની સામે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો, આવો આપણે સાંભળે। અહીંયાના સ્થાનિક છે, જોડાયા છે। क्या नाम है आपका? मेरा नाम दीन मोहम्मद है। दिन भाई, क्या प्रॉब्लम है? पूरा ट्रैफिक आपने जाम कर रखा है। कोई ना कोई वजह तो होती है, जब भी हमको यहाँ रोड पे सोना पड़ा। AMTS के अंदर गवर्नमेंट ने कॉन्ट्रैक्ट पद्धति डाल दी है और 14 घंटे नौकरी लेते हैं गरीबों से और उनको 8 घंटे का पगार देते हैं। तो ये गरीबों का खून चूसा जा रहा है। इसके लिए हमने धारणा करा, हम गरीबों के साथ हैं, उनकी मदद के लिए हमने ये धारणा करा। धरना प्रदर्शन करने का वजह, आप MTS ड्राइवर? अरे हम लोग सेवक है, इंसानियत के लिए लड़ रहे हैं। MTS ड्राइवर नहीं, हम लोग सेवक है। इंसानियत का खून हो रहा है, इसके लिए हमारे दिल में से आवाज आई कि लड़ो इंसानियत के लिए, तो हम इन गरीबों के लिए लड़ रहे हैं। यू अंडरस्टैंड? कितने लोग जुड़े हैं आपके पास? मैं हूँ, मेरा खुदा है, और कोई नहीं है। और ये आज एक कानून लागू किया हुआ है, सरकार ने लाने जा रही है। ट्रांसपोर्ट के जो जितने भी वो ड्राइवर है उन पे केस किया जाएगा अगर अकस्मात हुआ तो। उसके बारे में क्या कहेंगे? उसके बारे में ये ख्याल है कि गरीब आदमी को तुम 500 रुपया तो पगार देते हो 14 घंटे का। अगर अकस्मात तो अचानक ही होता है, अगर ड्राइवर से अकस्मात हो गया तो कोर्ट मैटर का पैसा कौन खर्चा करेगा? कंपनी ने तो हाथ अद्दर कर लिया है, तो गरीब लाएगा 5, 7, 10 लाख रुपया कहाँ से लाएगा? समझे कि नहीं? तो ये कानून गलत है। जब कंपनी में नौकरी करता है तो एक्सीडेंट का क्लेम ये उसका जिम्मेदारी उस कंपनी का होना चाहिए। समझे आप? તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, MTSના જે પ્રાઇવેટ નોકરીઓ કરે છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે નોકરીઓ કરવામાં આવે છે, તે લોકોને 6 થી 7 કલાક કે 8 કલાક નોકરી કરતા હોય છે। ત્યારે અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે જે અત્યારે અહીંયા રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને માંગ કરી રહ્યા છે કે જે અત્યારે હાલમાં 8 કલાકની ઉપર જે નોકરી કરે છે એ લોકોનું ખૂન ચૂસવામાં આવે છે, હેરાન કરવામાં આવે છે, રજાઓ મળતી નથી તેવું એ લોકોનું કહેવું છે। ત્યારે આની ઉપર તંત્ર અને અધિકારીઓ શું એક્શન લેશે તે જોઈ રહ્યું। કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ।